સુરત હોસ્પિટલમાં કામ કરતી યુવતી સાથે થયેલી વિડીયો કોલની વાતના સ્ક્રીનિંગ શોટ વાયરલ કરવાની ધમકી આપી ઠગે 10,000 માંગ્યા। અડાજણ ખાતે રહેતી અને મૂળ તાપી જિલ્લાની વતની 29 વર્ષીય યુવતી ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવે છે। તે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ મારફતે રાજસ્થાન જોધપુરના ચેતન બિશ્નોઈના સંપર્કમાં આવી હતી। બંને વચ્ચે મિત્રતા થયા બાદ અવારનવાર વાતચીત થતી હતી। આ દરમિયાન ચેતને યુવતીને વાતોમાં ભોળવી વિડીયો કોલમાં શોર્ટ કપડામાં વાતચીત કરી હતી। આ દરમિયાન ચેતન યુવતીના શોર્ટ કપડા વાળા સ્ક્રીનિંગ શોટ પાડી લીધા હતા। ત્યારબાદ તેણે વાયરલ કરવાની ધમકી આપી બદનામ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરતી તેની પાસેથી 10,000 રૂપિયાની માંગણી કરી હતી। યુવતીએ ગભરાઈને રૂપિયા 3,000 ટ્રાન્સફર કરી આપ્યા હતા। એટલું જ નહીં પરંતુ યુવતીનો મોબાઈલ પણ બળજબરીથી કઢાવી લઈ ગયો હતો, જેથી આખરે આ મામલે યુવતીએ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચેતન બિશ્નોઈ સામે ગુનો દાખલ કર્યો હતો।